કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતના વિરોધ છે તે થયો છે અને અલ્પેશ કથિરિયા જ્યારે પહોંચ્યા ત્યારે પોલીસની હાજરીમાં તેની કારના કાચ ફોડવાનો પ્રયાસ જે રીતના કરવામાં આવ્યો છે તેને લઈ અને ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। માત્ર ગોંડલ શહેર જ નહીં, રીબડાથી લઈ અને ગોંડલ શહેર સુધી જે અલ્પેશ કથિરિયાનો ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ને અલ્પેશ કથિરિયાએ સ્પષ્ટ શબ્દમાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે ગોંડલ કોઈના બાપની જાગીર નથી, પરંતુ જે રીતના અત્યારની જે પરિસ્થિતિ છે ત્યારે ગોંડલ મિર્જાપુર બન્યું છે તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે તેવું અલ્પેશ કથિરિયા સ્પષ્ટ શબ્દમાં કહેતા જોવા મળી રહ્યા છે અને અત્યારે તેઓ આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આશાપુરા માતાના મંદિરે તે લોકો પહોંચ્યા છે માતાજીના આશીર્વાદ લઈને। હવે તે લોકો અલગ અલગ વિસ્તારોમાં જે ફરવાની વાત કહી હતી તે જગ્યાઓ પર પણ જશે, પરંતુ આ પહેલા એક મોટું નિવેદન જે સામે આવ્યું છે। આપ જુઓ, અલ્પેશ કથિરિયાનું આ નિવેદન છે ને તેમણે કહ્યું છે કે ગોંડલ ખરેખર મિર્ઝાપુર છે એ સાબિત થયું છે। તમે જોઈ રહ્યા છો કઈ રીતે ગુંડારાજ ચાલે છે અને જે રીતે ગાડીને માર મારે, પાછળના ગાડીઓના કાચ તોડે છે, ખૂબ મજબૂતાઈથી સ્વાગત કરે છે। ગોંડલ ખરેખર મિર્જાપુર છે એ સાબિત થાય છે। નહીં, વિરોધ જબરજસ્ત હજી થવો જોઈએ। હું તેમ કહું છું મારો રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત। રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે। અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ। મારો સવાલ કોઈ સામે જ નથી। મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં। જોયું ને તમે લાઈવમાં જ જોવો છો, ગાડીઓ પર હુમલા થાય છે। ઓકે, આવશે આવનારા દિવસોમાં આવશે। તમે કોઈને રજૂઆત કરી? તમે મુખ્યમંત્રીને મળ્યા, કેન્દ્રીય મંત્રી? નહીં, મળશું। આજે આજની મુલાકાત લઈને બધાને મળશું। પાટીદારો ભયમાં છે એવું તમારું કહેવું છે? અલ્પેશ કથિરિયા છે તેઓ કહી રહ્યા છે કે ગુંડાગીરીનું શાસન છે અને અહીં લોકો ભયમાં છે। જો આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે ને એ સીધા ગોંડલ ખાતેના આ દ્રશ્યો છે અને ભયનો માહોલ જે રીતે મળી રહ્યો છે। અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનું શાસન ન કરવું જોઈએ, આ તેમનું કહેવું છે। મારી ટીમ લોકોને મળીને આગળનો કાર્યક્રમ નક્કી કરીશું। જે જગ્યાઓ પર છે અમારે જવાનું છે તે જગ્યાઓ પર અમે જઈશું, અમે ડરીશું નહીં અને અમારી ટીમ એ જગ્યા ઉપર જઈશું અને ત્યાં જઈને ત્યાંના સ્થાનિક લોકો સાથે અમે વાતચીત કરીશું, આવું તેમનું કહેવું છે। આપને જણાવી દઈએ કે સતત એકબીજા પર ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ છે તે લોકો એકબીજા પર વાર પ્રહાર કરી રહ્યા છે અને એકબીજાને જવાબો આપી રહ્યા છે। સુલતાનપુરમાં પણ જે રેલી યોજાઈ હતી અને જે શક્તિ પ્રદર્શન ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારે જ ચેલેન્જ ફેંકવામાં આવ્યું હતું કે માનું ધામણ ધાવ્યું હોય તો આવીને બતાવો ગોંડલમાં, અને ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને તેમની ટીમે। ત્યારે એ લોકો ત્યાં પહોંચ્યા છે ને એવું પણ કહ્યું હતું જિગીશા પટેલે કે સામયું તૈયાર રાખજો, અમે આવીશું, અને એ ચેલેન્જનો સ્વીકાર કરતા તે લોકો ત્યાં પહોંચ્યા છે અને તેમણે પણ એક પોસ્ટ સામે પ્રહાર કર્યા હતા પોસ્ટથી અને તેમણે એવું કહ્યું હતું કે સ્વાગત માટે તૈયાર રહેજો। જિગીશા પટેલે શું કહ્યું છે તે પણ સાંભળીએ।
છો આજ? અમે જે કાંઈ પણ સુલતાનપુરની સભામાં જે કાંઈ પણ પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહેવાય ને કે ગોંડલ છે ને એ ગુજરાતનું એક અભિન્ન અંગ છે અને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એ એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી. આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભયમુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. એટલે અમે અવાજ ઉઠાવીએ છીએ. પણ સત્તા છે પણ છતાંય માઇકમાંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારે આને જ ટિકિટ મળશે. તો એવું સર્વે સર્વા એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે. ગોંડલ વૈમનસ્ય શું કામ ઊભું થાય? શું કામ ઊભું થાય વૈમનસ્ય? શું કામે? પણ એ જ વાત છે. પણ એ તો મેનેજમેન્ટ તમે જાતિવાદનો કઈ વાત જ નથી આવતી. કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે આ એક જાહેર લડાઈ છે, આ એક જાહેર કાર્યક્રમ છે. આના માટે નેતાઓને મળવાનું ના હોય. નહીં પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે ને બેન. તમે સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો છે. આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા. સરકારને હંમેશા અવાજ ઉઠાવીને જ જગાડવી પડે છે. તમે એવું કહો કે સરકાર છે એ ઈચ્છે છે કે ગોંડલમાં પાટીદારો ભયભીત છે. નહીં પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ. હું તો કહું છું સરકાર ના ઈચ્છવી જોઈએ. રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી. સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે. જલ્દી મળીએ આપને. નમસ્કાર. સ્પષ્ટપણે દિશા પટેલનું આ મોટું નિવેદન કે સરકાર અત્યાર સુધી આવેદન પત્રથી માની નથી અને તેમને મનાવવા માટે આ પ્રકારની રીત અપનાવી ખૂબ જ જરૂરી છે. પાટીદારો ભયભીત છે ગોંડલમાં, તેમનું એવું કહેવું છે. અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું, આવો તે પણ સાંભળીએ. તમે જોઈ રહ્યા છો કઈ રીતે ગુંડારાજ ચાલે છે અને જે રીતે ગાડીને મારે પાછળના ગાડીઓના કાચ તોડે છે, ખૂબ મજબૂતાઈથી સ્વાગત કરે છે. ગોંડલ ખરેખર મિર્જાપુર છે એ સાબિત થાય છે. નહીં, વિરોધ જબરજસ્ત હજી થયો છે. હું તેમ કહું છું મારો તમે અમારે અરે ગાડીને તોડે, લોકોને મારે, એ તો મિર્જાપુર છે, એ સાબિત થઈ ગયું. તો હજુ તો ગોંડલમાં પ્રવેશ મેળવ્યો છે અને આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને તેમની જે ટીમ છે ત્યાં પહોંચી છે. અલગ અલગ વિસ્તારમાં પહોંચવું તેમના માટે શક્ય બને છે. આ પરિસ્થિતિને જોતા એ જોવાનું રહેશે. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર. ચોક્કસ જ જે રીતના અને